આજે આપણે મેંદાનો ઉપયોગ કર્યા વિના પ્રોટીનથી ભરપૂર એવી બાફેલા મગની ફરસી પૂરી બનાવવાના છીએ। આ ફરસી પૂરી એકદમ ટેસ્ટી બને છે અને તમે સાંજના અને સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે એક મિક્સર જારમાં આપણે 2 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો લઈ લીધો છે। તેમાં અડધી ચમચી જીરું એડ કરી દેવાનું, અડધી ચમચી અજમો એડ કરી દઈએ અને આને આપણે અધકચરું પહેલાં પીસી લેવાનું છે। પછી તેમાં 1 કપ બાફેલા મગ એડ કરવાના છે। અહીંયા મગને આપણે સિમ્પલ પાણી નાખીને બાફી લેવાના છે અને પાણી નાખ્યા વગર આ રીતે આપણે પેસ્ટ બનાવી લીધી છે। હવે એ પેસ્ટને આપણે જેમાં લોટ બાંધવાનો હોય એમાં એડ કરી દઈએ। પછી તેમાં 1 કપ ઘઉંનો રોટલીનો જે લોટ આવે એ એડ કરી દેવાનો છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। અડધી ચમચી સંચળ પાવડર એડ કરી દેવાનો છે। આપણે આદુ મરચાં, જીરું અને અજમો પેસ્ટમાં જ એડ કર્યું હતું, એટલે હવે બીજું કંઈ એડ નથી કરતા। પછી 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। પછી આપણે જે મગની પેસ્ટ બનાવી હતી તેમાંથી જ લોટ બંધાઈ જવો જોઈએ, પાણીનો ઉપયોગ કરવાનો નથી। જો થોડો લોટનો ઉપયોગ કરવો પડે તો થોડો એડ કરી શકો છો તમે, પણ આપણો પાણી વિના જ લોટ બંધાઈ જવો જોઈએ। પછી તેને આ રીતે મિક્સ કરતું જવાનું છે અને આપણે જે પૂરીનો લોટ બાંધીએ તેવો લોટ બાંધી લેવાનો છે। એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ કડક પણ નહીં। તો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આને તમે 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું છે। પછી આપણે તેમાંથી લુવા બનાવી લઈએ। તમારે જેવડી પૂરી બનાવવી હોય એ ટાઈપના લુવા બનાવી લેવાના। આ રીતે પહેલાં આપણે બધા લુવા તૈયાર કરી લઈએ। પછી આપણે તેમાંથી પૂરી વણી લેવાની છે। થોડો ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરીને આપણે મીડિયમ થીક પૂરી વણી લઈએ। વધારે જાડી નથી રાખવાની અને વધારે પતલી પણ નથી રાખવાની। પછી તેને આપણે ફોર્કથી કાણા પાડી દેવાના છે, જેથી પૂરી આપણી ફૂલાય નહીં। પૂરી ફૂલાય તો થોડી ક્રિસ્પી ન બને, એટલે ફોર્કથી કાણા પાડી દેવાના। આ રીતે બધી પૂરી આપણે તૈયાર પહેલાં કરી લેવાની છે। પછી આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેવાનું છે। બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ, એટલે એકદમ ક્રિસ્પી પણ થઈ જશે। આ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે। આ પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને તમે સવાર સાંજ નાસ્તામાં ચા સાથે પણ ખાઈ શકો છો। આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને પૂરીને કાઢી લેવાની છે। આ રીતે બધી પૂરી આપણે તૈયાર કરી લઈએ। ઉપરથી થોડો ચાટ મસાલો મેં છાંટ્યો છે, તમે ન છાંટવો હોય તો પણ ચાલે। તો તૈયાર થઈ ગઈ છે આપણી મગની પૂરી। આ પૂરીને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। આ પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।